ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી BECC 102 102 અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓ 1 તે ભણાવી રહી છું. ગયા પીરિયડમાં ગયા તાસમાં આપણે જોયું હતું એકમ 7, 6 અને 7માં અનુક્રમ અને શ્રેણી તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અર્થશાસ્ત્રમાં ગાણિતિક પદ્ધતિઓનું જે મહત્વ છે, તેનું જે સ્થાન છે, તેમાં જે ગણિતના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં તેનું જ્યારે વિનિયોગ એટલે કે એપ્લિકેશન જ્યારે કરવાની હોય છે, ત્યારે અનેક મુદ્દાઓ, ગણિતના મુદ્દાઓ અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો સમન્વય કરીને તેની ચર્ચા કરવાની હોય છે. તો આજે આપણે નવું ચેપ્ટર, નવું પ્રકરણ તે લેવાના છીએ. તે છે યુનિટ અથવા એકમ 7 અને એકમ 8. તે છે લક્ષ્ય અને સાતત્ય. સામાન્ય ભાષામાં લક્ષ્ય કોને કહેવાય? તો સામાન્ય ભાષામાં લક્ષ્ય એને લિમિટ તરીકે પણ કહેવાય છે, પણ ગાણિતિક ભાષામાં તેનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. તો તેને આપણે સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ સ્થિર અથવા તો કોઈ નક્કી કરેલા પોઈન્ટ અથવા બિંદુએ જો પહોંચવું હોય, તો એ નક્કી કરેલા બિંદુએ પહોંચવા માટે અને એ બિંદુ વચ્ચેનું જે અંતર છે, એ અંતરમાં જે વલણ આવે છે, એ વલણ અને એ રેખાને દોરી જતા ખ્યાલ છે, તેને લક્ષ્ય તે સામાન્ય ભાષામાં તરીકે ઓળખવામાં આવે છે. લક્ષ્યનો જે ખ્યાલ છે, તે ખ્યાલનો સૌથી પ્રથમ ઉપયોગ અનુક્રમના સિદ્ધાંતમાં અથવા અનુક્રમના પ્રકરણમાં પણ કરવામાં આવે છે. તો તેમાં આપણે તે શેર કરીએ તો અનુક્રમની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આગળ આપણે જ્યારે અનુક્રમ અને શ્રેણીનું ચેપ્ટર અથવા પ્રકરણની જ્યારે આપણે ચર્ચા કરી હતી, ત્યારે અનુક્રમમાં S1 ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 એ રીતે અનુક્રમની શ્રેણી તે રીતે પણ સામાન્ય ભાષામાં લખી શકાય છે. એના સિવાય S2 બરાબર 1/2, 2/3, 3/4 અને 4/5 એ રીતે પણ અનુક્રમને જોઈ શકાય છે. તેના સિવાય અનુક્રમનું સામાન્ય સ્વરૂપ અપૂર્ણાંકમાં પણ આપી શકાય છે, જેમ કે 0.888, 0.900, 0.909, 0.916, 0.923 તેમજ 0.928 અને 0.933 તે અનુક્રમનું સામાન્ય સ્વરૂપ તે પણ આપી શકાય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ગણિતના સિદ્ધાંતો મુજબ જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંકની જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે તેને સામાન્ય સ્વરૂપમાં લેવા માટે તેનો ગુણાકાર અથવા ભાગાકાર કરીને તેનું સામાન્ય સ્વરૂપ જે આપવામાં આવે છે. તો તેમાં ગયા પ્રકરણમાં પણ આપણે અનુક્રમના પ્રકરણમાં તે ચર્ચા કરેલી હતી, કારણ કે અનુક્રમના ખ્યાલ સમજ્યા વિના લક્ષ્યનો ખ્યાલ સમજી શકાતો નથી. એટલે સૌથી પહેલા અનુક્રમ એટલે શું તેના વિશે ચર્ચા કરવી પડે છે. તો ગયા પ્રકરણમાં આપણે અનુક્રમના પ્રકરણમાં એ જોયું હતું કે જ્યારે કોઈ પણ ઇન્ક્રીઝિંગ રેટ હોય, વધતો દર હોય, ઘટતો દર હોય, તો ત્યારે કયા પ્રકારના ઉદાહરણો લેવાથી અનુક્રમનું સામાન્ય સ્વરૂપ આપી શકાય? તો તેમાં ધારો કે 0, -1, -3, -8, -15, એના સિવાય
આ બધી જે ઋણ સંખ્યા કહેવાય છે, એના સિવાય ધન સંખ્યાનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે 1, 5, 10, 17, 26 તે પણ આપણે અનુક્રમના સામાન્ય ઉદાહરણમાં પણ લઈ શકાય છે. એના સિવાય જ્યારે ડિક્રીઝિંગ રેટ જોઈએ, ઘટતો દર જોઈએ, તો એ ઘટતા દરમાં પણ 1/2, 1/3, 1/4, 1/5 તે પણ ડિક્રીઝિંગ એટલે કે ઘટતા દરે તેને સામાન્ય સ્વરૂપ આપી શકાય છે. એના સિવાય 1/2, 2/3, 3/4, 4/5 આગળ આપણે જોયું કે તેને પણ અનુક્રમના સામાન્ય સ્વરૂપમાં પણ લઈ શકાય છે. હવે જ્યારે માર્જિન એટલે કે બે સંખ્યાઓ વચ્ચેનો ગાળો, એ ગાળો જ્યારે નક્કી કરવાનો હોય છે ત્યારે પણ તેને સામાન્ય રીતે પણ -1, 5, -7, 17, -31 એના સિવાય -1, 1, -1, 1, -1 તે રીતે પણ ઘટતા અને વધતા દરે અનુક્રમના સામાન્ય સ્વરૂપને આપણે દર્શાવી શકીએ છીએ. તો આ રીતે જ્યારે આપણે લક્ષની વાત કરીએ છીએ તો ત્યારે લક્ષમાં એલ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. એલ એટલે લિમિટ, કારણ કે ગણિતમાં જ્યારે તેનો અંગ્રેજી શબ્દ હોય તેનો પહેલો મૂળાક્ષર તેને મુખ્યત્વે સામાન્ય રીતે તેને લેવામાં આવે છે. તો એ રીતે લિમિટનો એલ એટલે લક્ષના જે દાખલાઓ અથવા તેના ઉદાહરણો જે આપવામાં આવે છે તેમાં લિમિટનું શોર્ટ ફોર્મ લિમ, LIM એને અનુલક્ષીને દાખલાઓ ગણવામાં આવે છે અને એને દ્વારા ઉદાહરણો પણ ગણવામાં આવે છે. તો લિમિટ મીન્સ લિમ, LIM એલ સંજ્ઞાનો આવે છે. હવે સૌથી પહેલા આપણે વિધેયનું લક્ષ્ય જોઈએ કે વિધેયનું લક્ષ્ય કોને કહેવાય. તો તેમાં LIM એટલે કે x તે a તરફ દોરી જાય છે. ધેટ મીન્સ f(x) બરાબર b થાય છે. હવે આપણે આકૃતિમાં તેની આકૃતિ જોઈ શકીએ છીએ કે આકૃતિમાં x અક્ષની વાત કરીએ અને y અક્ષની વાત કરીએ. સૌથી પહેલા આપણે જ્યારે ગણિતના પ્રકરણો જોયા હતા ત્યારે તેમાં 4 જે સંખ્યા રેખાની 4 બાજુઓ જોવા મળી હતી, તેવી જ રીતે x અક્ષ અને y અક્ષ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે 0, 2 x તે 0 કરતા મોટો છે અને x 0 કરતા x મોટો છે, x ઇઝ ગ્રેટર ધેન, x ઇઝ લેટર ધેન, એવી રીતે પણ તેને સમજાવી શકાય છે. તો આકૃતિમાં y ઉપર 0, 4, 0, 2 અને y બરાબર fx ની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે x તે ડાબી બાજુ 0 તરફ દોરી જાય છે અને તેના કારણે x જ્યારે ડાબી બાજુ 0 તરફ દોરી જાય છે ત્યારે fx બરાબર 2 થાય છે અને બીજી બાજુ જમણી બાજુ આપણે જોઈએ તો તેમાં y એ 4 જોવા મળે છે. તો આ રીતે આપણે નિરીક્ષણ કર્યું છે કે x તે a તરફ દોરી જાય છે ત્યારે બે શક્યતાઓ બને છે અને એ બે શક્યતાઓમાંથી એક શક્યતા એવી છે કે x a તરફથી આવે છે ડાબી બાજુ અને અથવા તો a તે જમણી બાજુ x ને દોરી જાય છે. તો આ રીતે બે શક્યતાઓને આધારે વિધેયનું લક્ષ્ય તે પ્રાપ્ત કરી શકાય છે. એના સિવાય પણ જ્યારે આપણે અનંત સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો તેમાં પણ ડાબી બાજુ અને જમણી બાજુ કઈ રીતે વિધેયને લક્ષ્ય તરફ દોરી જાય છે તેનો પણ અભ્યાસ તેમાં કરવામાં આવે છે. તો જ્યારે અનંત એટલે જેની કોઈ લિમિટ નથી તેવી અનંત સંખ્યાઓ જ્યારે હોય તો તે અનંત સંખ્યાઓ ક્યારેક ધન હોય છે
અને તે અનંત સંખ્યાઓ ક્યારેક ઋણ હોય છે. તો તેને લઈને પણ લક્ષ્યનું સાધ્ય તે સાધી શકાય છે. તો આકૃતિમાં એ પણ દર્શાવી શકાય છે કે જ્યારે લિમિટ શોધવાનું એટલે લક્ષ્ય શોધવાનું આવે છે ત્યારે એક્સમાં એલ તે સમાંતર રેખા છે, એટલે એક શખ્સને સમાંતર રેખા એલ તે પ્રાપ્ત થાય છે. તે જમણી બાજુથી ડાબી બાજુ ઉપર તરફ પ્રયાણ કરે છે ત્યારે y બરાબર gx એટલે જમણીથી ડાબી બાજુથી જમણી બાજુ રેખા ઉપરની તરફ સ્થળાંતર કરે છે, ગતિ કરે છે. તે રીતે પણ લક્ષ્યનું માપ તે જોઈ શકાય છે. તો આ રીતે તે બી સી અને તેને પણ દોરી જાય છે. એના સિવાય પણ બીજી બધી જે આકૃતિઓ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે બંને બાજુ સમાંતર હોય એટલે એને આંકડાશાસ્ત્રીયમાં પણ એને પરવલય અથવા તેને સિમેટ્રિક આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેમાં ડાબી અને જમણી તેમાં સમાંતર રેખા કે તે તેનું કેન્દ્રબિંદુ બને છે અને ઓ એ થી ઓ એલ જ્યારે લિમિટ લક્ષ્યની કક્ષા મળે છે ત્યારે તેમાં કે તે કેન્દ્રબિંદુ પ્રાપ્ત થાય છે. તે કેન્દ્રબિંદુમાં જમણીથી ડાબી બાજુ અને ડાબેથી જમણી બાજુ બંને તરફ સરખો ઢાળ જે રેખાનો જોવા મળે છે ત્યારે તેમાં કે બિંદુ તે મધ્યસ્થ બિંદુ પ્રાપ્ત થાય છે, જે આકૃતિ દ્વારા જોઈ શકાય છે. એના સિવાય તમે લક્ષ્યની બીજી આકૃતિઓ જુઓ તો તેમાં પણ LHS એટલે હોરિઝોન્ટલ એટલે કે સમાંતર અને વર્ટિકલ એટલે આડી, ઉર્ધ્વ અને સમાંતર જે રેખાઓ છે એ રેખાઓ દ્વારા પણ L1, L2, L એ રીતે પણ રેખાઓ પ્રાપ્ત કરી શકાય છે. તો આ થઈ લક્ષ્યની આકૃતિ દ્વારા કેવી રીતે સમજૂતી આપી શકાય. તો અર્થશાસ્ત્રમાં ગણિતના નિયમનો ઉપયોગ કરીને જ્યારે તેનું એપ્લિકેશન કરવાનું હોય છે તો તેને આકૃતિ દ્વારા પણ સમજાવી શકાય છે, તેને ગાણિતિક પદ્ધતિઓ અથવા સમીકરણો દ્વારા પણ સમજાવી શકાય છે અને આંકડાઓ દ્વારા પણ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સમજાવી શકાય છે. તો હવે આપણે તેની બીજગણિત રૂપે તેના લક્ષ્યના નિયમો જોઈએ. તો ગાણિતિક પરિભાષામાં જ્યારે લક્ષ્યની ગણતરી કરવામાં આવે છે ત્યારે તેના ઘણા બધા લક્ષ્યના નિયમો તે નક્કી કરવામાં આવ્યા છે. તો સામાન્ય રીતે તેના 5 એ લક્ષ્યના નિયમો છે. એ લક્ષ્યના નિયમો પ્રમાણે એમ કહી શકાય કે જ્યારે કોઈ એક અચળ વિધેય હોય તો તે અચળ વિધેય fx બરાબર c આપેલું હોય ત્યારે તે c નું જે લક્ષ્ય જે છે તે અચળ હોય છે. જેમ કે LT બરાબર c હોય તો તેનો જવાબ c જ આવે. c એટલે કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે અચળ અથવા અચલ. તો આ છે કે જ્યારે લક્ષ્યમાં કોઈ એક સંખ્યા fx અને c નું જ્યારે વિધેય લેવામાં આવે છે તો એ વિધેયમાં જે સંખ્યા લેવામાં આવે છે એ સંખ્યા દ્વારા જે ઉકેલ પ્રાપ્ત થાય છે તે ઉકેલ અચળ જોવા મળે છે. એટલે x તે એ તરફ દોરી જાય છે તો c અચળ સંખ્યા તે અચળ સંખ્યા રહે છે. એના સિવાય બીજો નિયમ જોઈએ તો બે અચળનો સરવાળો તેના લક્ષ્યના સરવાળા બરાબર હોય છે. તો અહીંયા તેને સૂત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ગણિતના જે નિયમો છે એ નિયમો એવા છે કે તમારે તેમાં જે સૂત્ર પ્રમાણે જે સમજાવવામાં આવ્યું છે તે ફિક્સ હોય છે. તો અહીંયા બે અચળોનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે તે સરવાળો તેના લક્ષ્યના સરવાળા બરાબર હોય છે. તો અહીંયા LT x તે એને દોરી જાય છે તેમાં fx એટલે કે પ્લસ અને માઇનસ
એ બંને જોઈએ એટલે જ્યારે લક્ષના દાખલાઓ ગણવામાં આવે છે તેમાં પ્રથમ સંખ્યાને f ધારવામાં આવે અને દ્વિતીય સંખ્યાને જ્યારે g ધારવામાં આવે છે તો fx પ્લસ માઇનસ gx બરાબર LT x તે એને દોરી જાય છે તેમાં fx પ્લસ માઇનસ LT gx બરાબર L1 વત્તા L2 એટલે કે જ્યારે કોઈ પણ બે અચળ સંખ્યા હોય તેનો જ્યારે સરવાળો અથવા તેની બાદબાકી પ્લસની નીચે માઇનસ એટલા માટે છે કે ઘણીવાર કોઈ પણ બે સંખ્યાનો સરવાળો પણ કરવાનો હોય છે અને કોઈ પણ બે સંખ્યાનો બાદબાકી પણ કરવાની હોય છે તો બંનેનો જ્યારે સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તે બંનેનો સરવાળો તે લક્ષના સરવાળા બરાબર થાય છે. હવે આપણે ત્રીજો નિયમ લઈએ તો એ ત્રીજા નિયમમાં બે વિધેયના ગુણાકારની સીમા તેમની સીમાઓના ગુણાકાર બરાબર હોય છે એટલે કે LT fx ઇન્ટુ એટલે અહીંયા પોઈન્ટનું જે નિશાન જે છે તે ગુણાકારનું ચિહ્ન બતાવે છે તો fx ગુણ્યા gx બરાબર LT fx ગુણ્યા LT gx બરાબર L1 ગુણ્યા L2. આગળ આપણે જે બીજું સૂત્ર જોયું કે કોઈ પણ બે અચળ સંખ્યા હોય અને એ અચળ સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો હોય તો તે લક્ષના સરવાળા બરાબર થાય છે એટલે લક્ષનો સરવાળો અને અચળોનો સરવાળો બે અચળોનો સરવાળો સરખો થાય છે. તેવી જ રીતે જ્યારે બે વિધેયના ગુણાકારની સીમા એટલે કે તે બંનેનો જ્યારે ગુણાકારની લિમિટ નક્કી કરવાની આવે છે ત્યારે પણ બંને વચ્ચેનો જે સીમા છે એ સીમાઓનો ગુણાકાર પણ તેની બરાબર થાય છે. તો એ જ રીતે જે સરવાળામાં જે સૂત્ર હતું એ જ સૂત્ર ગુણાકારમાં પણ લાગુ પડે છે પણ અહીં સરવાળા અને બાદબાકીની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન જોવા મળે છે તો fx ગુણ્યા gx બરાબર LT fx ગુણ્યા LT gx બરાબર L1 ગુણ્યા L2. તો આ રીતે પણ લક્ષના નિયમ દ્વારા તે ગુણાકારની સીમા તેની સીમાઓના ગુણાકાર બરાબર જોવા મળે છે. હવે આપણે અહીંયા ચોથો નિયમ એનો જોઈએ તો કોઈ પણ બે વિધેયોના ભાગફળની સીમા પણ તેની સીમાઓના ભાગફળ બરાબર હોય છે. જો વિધેયની સીમા શૂન્ય ન હોય તો તે બંને સીમાઓના ભાગફળ બરાબર થતી નથી. તો અહીંયા x તે એ તરફ દોરી જાય છે અને તેનું સૂત્ર જોઈએ તો fx ભાગ્યા gx બરાબર LT x તે એ તરફ દોરી જાય છે fx ભાગ્યા LT x તે એ તરફ દોરી જાય છે gx બરાબર L1 ભાગ્યા L2 એટલે કે L2 બરાબર 0 ન હોવો જોઈએ ત્યારે આ સૂત્ર લાગુ પાડી શકાય છે. એના સિવાય એક વિધેયના પરસ્પરની સીમા પણ વિધેયની સીમાના પરસ્પર બરાબર જોવા મળે છે. તો LT તે x તરફ દોરી જાય છે તો 1 ભાગ્યા gx બરાબર 1 ભાગ્યા LT x તે એ તરફ દોરી જાય છે gx બરાબર 1 ભાગ્યા L1 એટલે N1 is not equal to 0 L1 તે 0 બરાબર હોતું નથી. હવે આપણે તેની સારી રીતે લક્ષના નિયમો જે છે એ લક્ષના નિયમોનો જ્યારે વ્યવહારિક ઉકેલ મેળવીએ એટલે કે તેના દાખલા સ્વરૂપે તેનું સ્વરૂપ જોઈએ તો વધારે સમજાવી શકાય છે. તો તેના દાખલાના નિયમ મુજબ જ્યારે લક્ષના નિયમોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ જોવા મળે છે. હવે આગળ આપણે જે લક્ષના નિયમો જોયા કે કોઈ અચળ સંખ્યા હોય તો તે અચળ જ રહે છે, સરવાળો હોય તો તે સરવાળો જ રહે છે, ગુણાકાર હોય તો તે ગુણાકાર બરાબર રહે છે. તેવી જ રીતે ઘણા બધા લક્ષના એવા બધા પ્રમાણિત વિકલન ફળ જેમ હોય છે તેમ પ્રમાણિત
ઉદાહરણો જે આપવામાં આવ્યા છે તે ઉદાહરણોમાં પણ એવી રીતે સમજાવવામાં આવ્યું છે કે જ્યારે લોગ ટેબલ પ્રમાણે લોગ ઈ હોય અથવા તો ઈ મેળવવું પડે ત્યારે તેની એક સંખ્યા નિશ્ચિત લક્ષ્યમાં બનાવવામાં આવી છે. તો જ્યારે 1 વત્તા 1ની ઉપર x ઘાત હોય ભાગ્યા x બરાબર ઈ બરાબર 2.71,828 તે જવાબ આવે છે. એની સિવાય જ્યારે LT x તે 0 તરફ દોરી જાય છે તો તેમાં 1 + x 1 ભાગ્યા x તેની ઘાત હોય તો ઈ બરાબર 2.71,828 તે તેની જે મૂલ્ય અથવા તેની કિંમત તે જોવા મળે છે. એના સિવાય ex - 1 ભાગ્યા x બરાબર log e અને ઈ બરાબર 1 તે પણ થઈ શકે છે. તો આ રીતે પણ તેના પ્રમાણિત વિધેયો અથવા પ્રમાણિત વિચલનો પણ જોઈ શકાય છે અને તેના દ્વારા તેનો ખ્યાલ તે મેળવી શકાય છે. હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણમાં લિમિટેડ બરાબર x, અહીંયા આપણે આગળ બધા જ ઉદાહરણમાં જોયું હતું કે x તે એ તરફ દોરી જાય છે, પણ ધારો કે કોઈ દાખલો એવો છે કે લિમિટમાં x તે 3 તરફ દોરી જાય છે, એટલે x 3 બતાવે તો ધારો કે એવી સંખ્યા છે કે x નો ઘન છે -2x² વત્તા 2x - 6 ભાગ્યા 5x² - 13x વત્તા 3. હવે એનો આપણે આ સમીકરણનો ઉકેલ લક્ષના સિદ્ધાંતો અથવા લક્ષના નિયમ મુજબ પ્રાપ્ત કરીએ તો અહીંયા x એટલે 3 તરફ દોરી જાય છે. એનો અર્થ એવો થાય છે કે જ્યાં જ્યાં 3 હશે ત્યાં xની જગ્યાએ 3 સંખ્યા આવશે. તો સામાન્ય રીતે અહીંયા x ઘન -2x² વત્તા 2x - 6 ભાગ્યા 5x² - 13x વત્તા 3. તો એની આપણે જ્યારે વાત કરીએ તો એ સૂત્રને આપણે સામાન્ય સ્વરૂપમાં મૂકીએ તો તેને પૃથક્કરણ અથવા તેને વિશ્લેષણ પદ્ધતિથી પણ શોધી શકાય છે. તો આખું એક જે કૌંસમાં આપેલું સૂત્ર છે અથવા સંખ્યા છે તો x ઘન -2x² વત્તા 2x - 6 ભાગ્યા 5x² - 13x વત્તા 3. એની આપણે જ્યારે વાત કરીએ તો એને આપણે એક જે પદ આપેલું છે એ પદની આગળ ચિહ્નો સાથે આપણે x તે 3 તરફ દોરી જાય છે એની આપણે વાત કરીએ તો એને આખા સૂત્રને આપણે છૂટું પાડીને પછી તેનો સામાન્ય રીતે ઉકેલ મેળવી શકાય છે. તો અહીંયા x તે 3 તરફ દોરી જાય છે તો x એનો ઘન માઇનસ લિમિટેડમાં લિમ એટલે લિમિટ લક્ષ x તે 3 તરફ દોરી જાય છે 2x² વત્તા લિમ x 3 તરફ દોરી જાય છે 2x અને એવી રીતે લાસ્ટમાં 6 અને એનું આપણે સામાન્ય સ્વરૂપ આપીએ તો x ઘન -2 x² + 2 અને x - 6. હવે ગણિતમાં આપણે અવયવો જે આવતા હતા બીજગણિતની ભાષામાં ત્યારે આપણે અવયવોમાં 2 સંખ્યા શોધીને એનું સામાન્ય સ્વરૂપ આપતા હતા અને એ સૂત્રના સામાન્ય સ્વરૂપ આપ્યા પછી તેમાં કોમન પદ તે કૌંસની બહાર મૂકતા અને પછી અંદર માઇનસ કૌંસની બહાર જો માઇનસ હોય તો અંદરના કૌંસની અંદર ચિહ્નો બદલાઈ જાય છે અને કૌંસની બહાર જો પ્લસ ચિહ્ન હોય તો અંદર એ જ નિશાન ચિહ્ન પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે અવયવોની બીજગણિતની અવયવીકરણની પદ્ધતિ મુજબ અહીંયા તેનું સામાન્ય સ્વરૂપ તે લક્ષના દાખલાઓમાં જોવા મળે છે. તો એ લક્ષના દાખલાઓમાં આ જ અવયવોનું રૂપાંતરીકરણ તે કરવામાં આવે છે.
તો અહીંયા આપણે જોઈએ તો એક્સ ઘન -2, તો અહીંયા એક્સ તે સામાન્ય કહેવાય છે. એમાંથી આપણે બંનેમાંથી એક્સ કાઢીએ તો અહીંયા એક્સ રહે છે અને એના સિવાય x² + 2 x - 6 નીચે ભાગાકારમાં 5x² - 13x + 3 રહે છે. તો અહીંયા પણ એ જ રીતે સમજાવી શકાય કે એક્સ ઘન અને તે રીતે x² + 2 અને x - 6 નીચે પાછું 5x² ના બંને પદોને છૂટા પાડીએ તો 5 લિમિટેડ x 3 તરફ દોરી જાય છે. x² - 13 લિમિટેડ x તે 3 તરફ દોરી જાય છે. x વત્તા લિમિટેડમાં x તે 3 તરફ દોરી જાય છે અને 3 તે પદ પ્રાપ્ત થાય છે. હવે આખું આ સમીકરણનો આપણે સામાન્ય ઉકેલ આપીએ અથવા તેનું સામાન્યકરણ જોઈએ તો તેમાં એક્સની જગ્યાએ જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં ત્યાં 3 મૂકવામાં આવે છે. તો અહીંયા તમે પહેલા જુઓ કે એક્સ ઘન એટલે એક્સની જગ્યાએ 3 મૂકવાના, કારણ કે લિમિટની નીચે x3 એટલે જ્યાં જ્યાં એક્સ હશે ત્યાં ત્યાં 3 સંખ્યા તે મૂકવી પડે છે. તો અહીંયા 3 અને 3નો ઘન -2, પછી એક્સની જગ્યાએ 3 એનો સ્ક્વેર અથવા એનો વર્ગ વત્તા 2 એક્સની જગ્યાએ 3 - 6 પછી ભાગ્યા 5 અને તેમાં 3નો સ્ક્વેર -13 અને 3 વત્તા 3. હવે આપણે તેનું સામાન્ય સ્વરૂપ આપીએ તો 3નો ઘન તે 3 થાય, 3 તરી 9, 9 તરી 27 -2, 3નો સ્ક્વેર 9 થાય, 3 તરી 9, પછી 3 × 3 9 વત્તા 2 અને એમાં 3 મૂકીએ. હવે આપણે એનું સામાન્ય સ્વરૂપ આપીએ તો 27 - 9 દુ 18 એટલે 27 અને 18નો આપણે માઇનસ કરીએ, પછી વત્તા 3 દુ 6 - 6 એટલે 0 થઈ જાય, એટલે ઉપર 27 - 18 એટલે 9 વધશે. નીચે 9 × 5 = 45 -13 તરી 39 +3 39 + 3 42 એટલે 42 થશે. 45 - 42 13 તરી 39 વત્તા 3 42 અને 45 એટલે 9 × 5 = 45 એટલે 45 માંથી 42 ગયા એટલે 3 રહે છે અને ઉપર 18 રહે છે. એટલે અહીંયા 3 તરી 18 એટલે ટૂંકમાં પ્લસ માઇનસ કરતા 1 ધન સંખ્યામાં 1 તે પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ જે સામાન્ય સ્વરૂપ આપ્યું છે એ સામાન્ય સ્વરૂપમાં તેનું વિસ્તૃતીકરણ જોઈએ તો તેમાં ગણિતના જે સિદ્ધાંતો અને અવયવોનો ઉપયોગ કરીને લક્ષના નિયમનો ઉપયોગ અથવા ગણિતના સિદ્ધાંતોનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે લક્ષના નિયમો પ્રમાણે તેને સામાન્ય સ્વરૂપ આપીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને તેના દ્વારા તે સમજાવી શકાય છે કે કેવી રીતે લક્ષ્યમાં તેની પ્રાપ્તિ કરી શકાય. એના સિવાય પણ ઘણા બધા એવા ગણિતના સિદ્ધાંતો છે જેમાં ઉપયોગ ખાસ લક્ષ્યમાં દાખલાઓમાં કરવામાં આવેલ છે. હવે એ ગણિતના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો હોય ત્યારે એ અભ્યાસ કરવાથી તમે તાત્કાલિક ધોરણે અથવા તેનો સરળ રીતે તેનો ઉકેલ મેળવી શકાય છે. પણ જો એ ગણિતના સિદ્ધાંતો જે પ્રાથમિક અથવા માધ્યમિક શાળાઓમાં ભણાવવામાં આવે છે એ આપણને નથી સમજાતા અથવા તેની સમજૂતી મેળવી નથી તો પછી લક્ષ્ય માટે તે થોડું અઘરું પડી જાય છે. પણ જો જાણતા હોઈએ તો તેનો સરળ રીતે ઉકેલ તે મેળવી શકાય છે. તો એ રીતે પણ લક્ષના નિયમોનો પણ જે ઉપયોગ કરવામાં આવે છે તે ઉપયોગ કરવામાં પણ અલગ અલગ રીતે તેની વિભાવના જે જોવા મળી છે એ વિભાવના દ્વારા તે રીતે સમજાવી શકાય છે. તો આ થયું લક્ષનું જે પ્રકરણ છે. એ લક્ષના પ્રકરણમાં ઘણી વખત તેના જે નિયમો છે એ નિયમોમાં ઘણી વખત સરળીકરણ, તર્કબદ્ધતા
અને જે અનક જે સિદ્ધાંતો જોવા મળે છે, તો તેમાં 0 સાથેનો અનંતનો ગુણાકાર હોય, 0 ભાગ્યા 0 થાય, અનંત ભાગ્યા અનંત એટલે શું થાય, અનંત માઇનસ અનંત એટલે શું થાય, એના સિવાય માનાંકમાં 0 હોય અને પ્લસમાં માનાંકમાં અનંત સંખ્યા હોય, ત્યારે તેનો ઉકેલ લક્ષના નિયમોમાં મેળવી શકાય છે. તો ગણિતના આગળ આપેલા લક્ષના નિયમો મુજબ તેની જુદી જુદી ચર્ચા કરીને તેનો ઉકેલ મેળવી શકાય છે. તો એમાં અલગ અલગ રીતે લક્ષના નિયમોનો જ્યારે ગણિતના દાખલાઓમાં આ એક ઉદાહરણ, સામાન્ય ઉદાહરણ છે. આગળ ઘણા ઉદાહરણ એવા છે કે જેમાં અલગ અલગ રીતે લક્ષના નિયમોનો ઉપયોગ કરીને લક્ષના દાખલાઓ દ્વારા લક્ષની પ્રાપ્તિ અથવા ઉકેલ સમીકરણો દ્વારા કેવી રીતે ઉકેલી શકાય તેનો ખ્યાલ આપવામાં આવેલ છે. તો હવે આપણે એના પછીનું ચેપ્ટર જે જોઈએ છે, પ્રકરણ 8 અથવા એકમ 8, તે લક્ષ્ય પછીનું છે. તેને સાતત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા સાતત્ય એટલે શું? તેને કન્ટિન્યુટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કન્ટિન્યુટી એટલે જેમ આગળ આપણે લક્ષ્યમાં જોયું હતું કે તેમાં આકૃતિ દ્વારા પણ લક્ષ્ય તે સમજાવી શકાય છે, તેવી જ રીતે સાતત્યમાં પણ તે આકૃતિ દ્વારા અથવા સમીકરણો દ્વારા તેનો ઉકેલ તે સામાન્ય રીતે મેળવી શકાય છે. તો કન્ટિન્યુઅસ ફંક્શન એટલે કે જ્યારે આપણે કોઈ સતત વિધેય, અસતત વિધેયની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે એ ચર્ચા કરવામાં બંને વચ્ચેનું સાતત્ય કેટલું જળવાઈ રહે છે તેનો પણ અભ્યાસ કરવાનો આવે છે. ધારો કે આપણે આંકડાશાસ્ત્રમાં સંભાવનામાં ગણની સંખ્યામાં આગળ આપણે ગણ પરિચયનું પ્રકરણ 1 અથવા એકમ 1 આપણે જોયું હતું. તેમાં પૂરક ગણ, છેદ ગણ, યોગ ગણ અને સાર્વત્રિક ગણ, એ ગણોનો જ્યારે આપણે અભ્યાસ કર્યો હતો, તે અભ્યાસ દ્વારા એ સાબિત કરવામાં આવે છે કે બંને વચ્ચે ગણ વચ્ચેની પ્રક્રિયાઓ અથવા ગણ વચ્ચેનો આંતર સંબંધ કયા પ્રકારે કામ કરે છે, અને એ આંતર સંબંધ દ્વારા બંને વચ્ચે ગાણિતિક સંબંધ કેવી રીતે સ્થાપી શકાય, અને બંને વચ્ચે વિધેય દ્વારા અથવા તો અર્થશાસ્ત્રમાં તેના અભ્યાસ દ્વારા તેનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય છે. તો જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ શોધતા હોઈએ, જ્યારે વાસ્તવિક સંખ્યાઓ શોધતા હોઈએ, જ્યારે કોઈ રૂલ્સ અથવા નિયમનો ઉપયોગ કરવાનો આવે છે, ત્યારે તેમાં ઘણી વખત વિધાનોનો ઉપયોગ કરવામાં આવે છે, ઘણી વખત પ્રમેયનો, પછી સાબિતીઓ, જરૂરિયાતો અને કેટલીક જરૂરી શરતો, એ શરતોનો જ્યારે અભ્યાસ કરવાનો આવે છે, તો આપણે આગળ વિધેયના જે પ્રકારો જોયા હતા, તેમાં સુરેખ વિધેય, પછી વર્તુળાલક વિધેય, આ બધા અલગ અલગ પ્રકારના લોગેરિધમ વિધેય, એ વિધેયનો જ્યારે ઉપયોગ, લઘુગુણકીય વિધેય, એ વિધેયનો જ્યારે અભ્યાસ કર્યો હતો, તો તેમાં પરવલય આકારથી અને અલગ અલગ આકારથી પણ વિધેયનો અભ્યાસ થઈ શકે છે. તો એ રીતે પણ આપણે સાતત્ય કેવી રીતે જળવાય છે તેનો પણ અભ્યાસ કરી શકાય છે. તો અહીંયા સાતત્યમાં એક વિધેયનું એક બિંદુ ઉપર જ્યારે સાતત્યની આપણે વાત કરીએ છીએ, તો એ સાતત્યમાં આપણે નોંધીએ છીએ કે એક અક્ષ ધારો કે લેવામાં આવે અને વાય અક્ષ ધારો કે લેવામાં આવે છે, તો તેમાં રેખા દ્વારા કેવી રીતે સાતત્યતા ગ્રાફ દ્વારા, આકૃતિ દ્વારા કેવી રીતે સમજાવી શકાય છે. તો અર્થશાસ્ત્રમાં જ્યારે સમીકરણ ન હોય ત્યારે આકૃતિઓ દ્વારા પણ સાતત્ય સારી રીતે સમજાવી શકાય છે. પણ જેમ આગળ કહ્યું એમ, જ્યારે અર્થશાસ્ત્રમાં એક ચલ હોય અને જ્યારે એકથી વધારે ચલ હોય, એવી જ રીતે જ્યારે એક બિંદુ ઉપર સાતત્ય હોય અને એનાથી પણ વધારે બિંદુ પર સાતત્ય હોય છે, તો ત્યારે સમીકરણનો ઉકેલ મેળવીને તેનો ચર્ચા કરી શકાય છે.
તો સમૃદ્ધ પ્રકારનું આના પછીનું જે વિધેય છે એના સિવાય એક વિધેયનું એક બિંદુ ઉપર સાતત્ય જોઈએ તો તેમાં પણ આપણે જોઈએ છીએ કે એક્સમાં જે કિંમત અથવા મૂલ્ય લેવામાં આવે છે તો તેના કારણે ફંક્શન તે y1 અને તેને કારણે એક્સ તેની સામે સી તેના કરતાં વધારે મોટો બની જતો હોય છે. તો આ રીતે જ્યારે y1 થી y2 તરફ જવામાં આવે છે ત્યારે તેમાં x થી c તરફ જવામાં જે અસાતત્યતા જોવા મળે છે તો તે અસાતત્યતાની વાત તે એક બિંદુ ઉપર જ્યારે સાતત્યપણું લેવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. હવે જ્યારે સમૃદ્ધ સ્વરૂપનું જ્યારે વિધેય હોય છે તો તે સમૃદ્ધ સ્વરૂપના વિધેયમાં સૌથી પહેલા સમૃદ્ધ સ્વરૂપનું વિધેય કોને કહી શકાય? તો સમૃદ્ધ સ્વરૂપનું વિધેય એ કેવું વિધેય છે કે જેમાં જુદા જુદા વિધેય જેવા કે અચળ વિધેય, ઘાતાંક વિધેય, ચલ ઘાતાંકીય વિધેય, લઘુગુણકીય વિધેય વગેરેમાં વિભિન્ન જે અંકગણિતની પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને વિધેયના સંયોજનથી ગાણિતિક સ્વરૂપમાં જે લખવામાં આવે છે તેના પણ ઉદાહરણો તે પણ નીચે સ્વરૂપે આપી શકાય છે. તો તેમાં 3x² - x + 1 અથવા તો x² - 1 એની 1/2 ઘાત ભાગ્યા 6x 6x - 2 એના સિવાય લોગેરિધમની જ્યારે આપણે વાત કરીએ તો તેમાં પણ અલગ અલગ પ્રકારના જે ઘાતાંક વિધેય, પહેલું વિધેય અચળ વિધેય છે, બીજું વિધેય ઘાતાંક વિધેય છે, પછી લઘુગુણક ચલ ઘાતાંકીય વિધેયમાં x² - 1 તેની 1/2 ઘાત ભાગ્યા x એના સિવાય લઘુગુણકીય વિધેયની આપણે વાત કરીએ તો તેમાં log 3 4x² - અને તેની x ઘાત અને તેમાં 2/3 એની ઘાત જે જોવા મળે છે. તો આ ઘાત દ્વારા તેના અલગ અલગ સ્વરૂપો તે સમજાવી શકાય છે. તો સમૃદ્ધ સ્વરૂપના વિધેયના જે સાતત્ય છે તેનું આપણે ઉદાહરણ લઈએ તો ઉદાહરણ દ્વારા વધારે સમજી શકાય કે કેવી રીતે તેમાં સાતત્યતા જાળવી શકાય છે. તો ઉદાહરણ 1માં fx બરાબર x² - 3x ભાગ્યા 4x + 3 એની આપણે જ્યારે ચર્ચા કરીશું તો આપણે જોઈએ છે કે સમૃદ્ધ સ્વરૂપનું જ્યારે વિધેય હોય તેમાં x બરાબર 2 હોય તો તેના વિસ્તારમાં સ્થિર છે માટે લિમિટમાં x તે 2ને દોરી જાય છે તો તેનું fx નું જ્ઞાત કરવા માટે fxમાં xના સ્થાન ઉપર 2 તે મૂકવામાં આવે છે. આગળ આપણે જોયું હતું કે લક્ષના નિયમોમાં જ્યારે લિમિટ પછી નીચે x અને 2 તરફ જે એરોનું નિશાન આપ્યું છે ચિહ્ન એ બતાવે છે કે જ્યાં જ્યાં x હશે ત્યાં ત્યાં આપણે 2ની સંખ્યા મૂકવાની રહે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક સમીકરણ આપ્યું છે, સાદું સમીકરણ કે x² - 3x ભાગ્યા 4x + 3 તો એમાં x તે 2 તરફ દોરી જાય છે તો x² - 3x ભાગ્યા 4x + 3 ની વાત કરીએ તો તેમાં x ની જગ્યાએ આપણે 2 લઈએ છીએ તો અહીંયા 2 નો વર્ગ -3 કૌંસમાં 2 નીચે 4 એટલે કે 4 અને નીચે 2 + 3. હવે આપણે અહીંયા એનું સાદું સ્વરૂપ સીધું આપી દીધું છે. હું તમને એનું સાદું સ્વરૂપ આપું તો અહીંયા 4 - 3 અને અહીંયા 2 નો વર્ગ 4 થશે અને અહીંયા 3 દુ 6 થશે એટલે ઉપર -2 આવશે, નીચે 4 અને 4 દુ 8 + 3 એ આવશે એટલે અહીંયા 11 આવશે એટલે ઉપર -2 ભાગ્યા 11. આ રીતે તેનું સાદું સ્વરૂપ તે પણ શોધી શકાય છે. હવે જ્યારે આપણે સરળીકરણનો ઉપયોગ કરીને જ્યારે લક્ષનું મૂલ્યાંકન અથવા ઇવેલ્યુએશન જ્યારે કરવાનું હોય છે તો અહીંયા આગળ આપણે દાખલામાં જોયું કે આપણે +1 એટલે ધનમાં 2 હતો અને હવે આપણે જોઈએ છે કે -2
તો અહીંયા એક સમીકરણ આપવામાં આવેલું છે, તેમાં 3x² વત્તા x માઇનસ 10 ભાગ્યા x પ્લસ 2. હવે અહીંયા એક્સની જગ્યાએ -2 તે લખવાનું રહે છે. તો તેમાં 3 -2 અને તેનો વર્ગ વત્તા -2 -10 ભાગ્યા -2 વત્તા 2. તો આ સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ. તો એક ઉદાહરણ આપ્યું કે જરૂરી નથી કે બધા જ લક્ષણો તમે ઉકેલ મેળવો તો એ સમીકરણનો ઉકેલ બધી જગ્યાએ તમે સામાન્ય સ્વરૂપમાં એક્સની જગ્યાએ નીચે જે એક્સ અને એરો કરીને જે સંખ્યા આપી છે એ તમે મૂકી દેશો તો જવાબ આવે તે જરૂરી નથી. હવે આ જ સમીકરણનો હું સાદું સ્વરૂપ એને આપી દઉં તો આપણને જવાબ નહીં મળે, કારણ કે લક્ષ્ય અને સાતત્યમાં એવા ઘણા બધા સમીકરણો આવે છે. એ સમીકરણોમાં તમે સીધી રીતે આ સંખ્યા મૂકી દેશો તો તેનો આન્સર મળતો નથી, તેનું સામાન્ય સ્વરૂપ તેમાં આપવું પડે છે. તો અહીંયા ધારો કે હું આગળ જે દાખલાઓ જોયા હતા તે જ રીતે અહીંયા જ એ જ સંખ્યા હું મૂકી દઉં તો 3 -2 અને તેની 2² વત્તા -2 -10 ભાગ્યા -2 વત્તા 2. ધારો કે આનું હું સાદું સ્વરૂપ આપું છું પોતાની રીતે. તો આપણે જોઈએ કે 3 અને 2 ની ઘાત 2 થાય એટલે 4, 4 તરી 12 વત્તા -2 અને -3 માઇનસ માઇનસ વત્તા થાય એટલે અહીંયા 10 × 20 થાય. એટલે આગળ આપણે જોયું હતું 4 તરી 12 વત્તા અહીંયા 10 મોટો છે એટલે અહીંયા માઇનસ થઈ જશે, એટલે અહીંયા -4 તરી 12 -10 × 20 બરોબર. એટલે 20 માંથી આપણે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા 20 અને 12 એટલે અહીંયા 20 અને 12 નો આપણે સરવાળો કરીએ તો 32 જવાબ આવે. અને નીચે માઇનસ અને પ્લસ માઇનસ +2 બંને 0 થઈ જાય એટલે જવાબ 0 આવશે, કારણ કે 0 સાથેનો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ અને 0 સાથેનો કોઈ સંખ્યાનો ભાગાકાર કરીએ તો આપણને 0 મળે છે. તો અહીંયા -2 દ્વારા આપણે ઉકેલ મળીએ તો સામાન્ય રીતે 0 જવાબ તે આવી જાય છે. તો માઇનસમાંથી અહીંયા કૌંસ છૂટા પાડીએ તો -2 વત્તા 2 એટલે 0 થઈ જાય, માઇનસમાંથી +2 તે બાદ થાય છે. તો હવે આ સમીકરણથી તમે સામાન્ય રીતે એક્સની જગ્યાએ -2 મૂકી દઈએ તો તેનો સારી રીતે જવાબ મળી શકતો નથી. માટે આપણે તેનું ગણિતના અવયવો અથવા બીજગણિતનો જે સમીકરણો છે અને એના કારણે એના સિદ્ધાંતો અથવા નિયમો દ્વારા બીજગણિતનો ઉપયોગ કરીને જ આપણે આ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. એટલે સર્વસામાન્ય સિદ્ધાંત એવો છે કે અહીંયા ગણિતના મૂળભૂત જે નિયમો છે જે ખાસ કરીને 9th and 10th સ્ટાન્ડર્ડમાં આવે છે, 8, 9 અને 10 સ્ટાન્ડર્ડમાં, તે ઓરિજિનલી ગણિતના અવયવોના દ્વિઘાત સમીકરણ, એના સિવાય બૈજિક સમીકરણ, એનો ઉપયોગ કરીને ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને તે સામાન્યકરણ મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે એ જ સમીકરણનો ઉકેલ મેળવીએ ગણિતના નિયમથી. તો 3x² વત્તા x - 2 x + 2. હવે આમાં આપણે સામાન્ય રીતે 2 કૌંસ બને છે. એ 2 કૌંસ કયા? તો આગળ આપણે એક સામાન્ય રીતે ગણિતમાં અવયવોનો નિયમ આવતો હતો કે પ્રથમ ઘાત, બીજી ઘાત, એટલે એનું આપણે સમીકરણ હોય. એ સમીકરણનું વિચ્છેદન અથવા વિશ્લેષણ કેવી રીતે કરવું ત્યારે તેમાં આપણને 2 કૌંસ પ્રાપ્ત થતા હતા. આ સામાન્ય અવયવ મેળવવાની પ્રક્રિયા છે. અવયવો જે ભણતા હતા બીજગણિતમાં તેનો ઉપયોગ આ સમીકરણમાં કરવામાં આવે છે. તો અહીંયા 10 તરી 30 અને 10 તરી એટલે પહેલું 3x² છે અને છેલ્લી સંખ્યા -10 છે. બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 10 ગુણ્યા 3 કરીએ તો 30 થાય. તો 30 ગુણાકાર અને એમાં મધ્યસ્થ એટલે વચ્ચે જે સંખ્યા આવી
તો એવી બે સંખ્યાઓ લેવાની હોય છે કે જેનો પ્લસ માઇનસ તે 30 થવો જોઈએ. તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા 10 તરી 30ની આપણે વાત કરીએ તો એનું સામાન્ય સ્વરૂપ એ રીતે પણ આપી શકાય છે. એના સિવાય પણ એક્સને તમે આગળ લઈ જાઓ તો પણ તેનું સામાન્ય સ્વરૂપ આપી શકાય છે. તો અહીંયા એક્સ વત્તા 2 અને 3x માઇનસ 5 એટલે અવયવોનું જ્યારે આપણે સાદું સ્વરૂપ આપીએ છીએ ત્યારે એક્સ વત્તા 2 અને 3x માઇનસ 5 અને એના ભાગાકારમાં એક્સ વત્તા 2 આપણને પ્રાપ્ત થાય છે. ગણિતના નિયમ મુજબ ઉપર અને નીચેના છેદ ઉડાડીએ. અંશ અને છેદ ઉડાડતા એક્સ વત્તા 2 અને એક્સ વત્તા 2 બંનેનો છેદ ઉડી જાય છે એટલે આપણને 3x માઇનસ 5 તે પ્રાપ્ત થાય છે. અને એ 3x માઇનસ 5માં પછી એક્સની જે કિંમત છે -2 એ -2 જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે 3x² વત્તા x માઇનસ 10 x વત્તા 2નું જ્યારે આપણે સમીકરણનું સાદું સ્વરૂપ આપીએ છીએ ત્યારે તેમાં -2 તે મૂકવાના હોય છે. તો તેમાં -2 આપણે લઈએ તો 3 અને xની જગ્યાએ -2 -5 તો 3 દુ 6 એટલે -6 -5 એટલે માઇનસ માઇનસ પ્લસ થાય છે. 6 અને 5 11 થાય પણ માઇનસની નિશાની એટલા માટે આવે છે કારણ કે 5ની આગળ માઇનસની નિશાની છે અને 6ની આગળ પણ માઇનસની નિશાની છે. તો 5 કરતા 6 તે મોટો છે એટલે મોટા સંખ્યાની આગળ જે ચિહ્ન બતાવવામાં આવે છે તે ચિહ્ન લેવામાં આવે છે. તો એટલા માટે અહીંયા -11 તે આન્સર આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે એના દાખલાઓ દ્વારા બીજા પણ ઘણા બધા તેના પ્રૂફ છે અથવા તેના ઉદાહરણો છે તે દ્વારા પણ તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેમાં અસાતત્યતા મેળવવી અને સાતત્ય દ્વારા લક્ષના નિયમો દ્વારા તેનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય. હવે આપણે આ થઈ અસતત અથવા સતત જે સાતત્ય હતું. હવે આપણે અસાતત્યતાના જે પ્રકારો છે અથવા એનું જે લિમિટેશન છે અથવા તેમાં અનંત x તરફ એ તરફ જે સંખ્યા દોરી જાય છે એની આપણે આકૃતિ જોઈએ તો તેમાં આકૃતિમાં જોઈ શકાય છે કે બંને રેખાઓ જે આપેલી છે x ડેશથી x તરફ અને y થી y ડેશ તરફ અને બંને તરફ જે રેખાઓ જોવા મળે છે એ 0 બિંદુએ જે જોવા મળે છે તેના દ્વારા પણ તેને પ્રાપ્ત કરી શકાય છે. તો x બરાબર a હોય ત્યારે તેમાં fx બરાબર કરી શકાય છે. એના સિવાય પણ મોટે ભાગે અસાતત્યતાને બે વિભાગોમાં પણ વહેંચી શકાય છે. એક જેને તમે અદૃશ્ય કરી શકતા નથી એટલે એને નાશ કરી શકતા નથી એ અસાતત્યતા, અને બીજી છે જેનો તમે નાશ અને રિમૂવ કરી શકો, દૂર કરી શકો છો તે સાતત્યતા. એ સાતત્યતાના રીતે પણ તેનો ઉપયોગ કરી શકીને તેનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ તો એ ઉદાહરણમાં પહેલું ઉદાહરણ અસાતત્યતાનું જે ઉદાહરણ છે તેમાં fx બરાબર x વત્તા ધારો કે 2 લઈએ અને x વત્તા 3 એક વિધેય છે જેમાં x ગ્રેટર ધેન 3 x લેસ ધેન 3 આ જે બતાવવામાં આવ્યું છે તેનો આપણે ઉકેલ મેળવીએ તો x બરાબર 3 હોય ત્યારે f અને 3નો xની જગ્યાએ 3નો ઉપયોગ કરીએ તો x વત્તા 3 3 વત્તા 2 અને તે 5 એટલે x જ્યારે 3 તરફ દોરી જાય છે ત્યારે આપણને 5 જવાબ તે પ્રાપ્ત થાય છે. એના સિવાય પણ ઘણા બધા એવા રૂલ્સ છે અથવા ઇકોનોમિક્સની પરિભાષામાં તેનો અસાતત્યતાનો અથવા સાતત્યતાનો અથવા અસાતત્યતાનો ઉપયોગ કરીએ
તો ત્યારે પણ તેમાં વિધેયમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે આપણે સતત વિધેય ભણતા હતા, અસતત વિધેય જ્યારે ભણતા હતા, તો તે સતત અને અસતત વિધેયમાં પણ ખાસ કરીને આ રીતે સાતત્યતા દ્વારા વિધેયનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો પણ ખ્યાલ મેળવી શકાય છે. તો આપણે હવે જ્યારે આગળનું જે પ્રકરણ જોઈશું તે છે વિકલન જે દર્શાવવામાં આવ્યું છે. વિકલન પ્રથમ કક્ષાનું વિકલન અને ઉચ્ચ કક્ષાનું જે વિકલન. તો આગળના ચેપ્ટરમાં જ્યારે સાતત્યતાનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવે છે તે વિકલનના સંદર્ભમાં આપણે વિચારીશું. અને તેમાં જ્યારે અલગ અલગ વિકલનથી વિકલન ફળ પ્રાપ્ત થાય છે અને એ વિકલન ફળથી જ્યારે દ્વિતીય કક્ષાનું વિકલન ફળ શોધવાનું હોય છે ત્યારે તેમાં જુદા જુદા અભ્યાસ દ્વારા તેનો ઉકેલ મેળવી શકાય છે. તો આર્થિક સિદ્ધાંતો જે રચવામાં આવ્યા છે તે આર્થિક સિદ્ધાંતોમાં મોટે ભાગે જે નેચરલ થિયરી છે, જે કુદરત આધારિત જે સિદ્ધાંતો થિયરી આપવામાં આવી છે તે અસાતત્યતાના આધાર પર આપવામાં આવેલી છે. એના સિવાય પણ ઘણા બધા એવા સિદ્ધાંતો છે કે તેમાં સાતત્યતાની ધારણાઓ દ્વારા પણ તેનો ઉકેલ તે મેળવી શકાય છે અને તેનો ઉપયોગ પણ કરી શકાય છે. તો આ રીતે પણ ઘણા બધા એવા એક્ઝામ્પલ આપણે ઉદાહરણો જે આપી શકીએ એ ઉદાહરણો દ્વારા તેનો ઉકેલ મેળવીને ધીરે ધીરે સાતત્યતા અને અસાતત્યતાનો ખ્યાલ કેવી રીતે મેળવી શકાય તે ગણિતના વિધેયના ખ્યાલ દ્વારા, લક્ષના ખ્યાલ દ્વારા અને સાતત્યના ખ્યાલ દ્વારા સમજાવી શકાય છે. હવે ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ધારો કે કોઈ કાર ઉત્પાદન કરતી કોઈ કંપની છે. એ કાર ઉત્પાદન કરતી કંપનીમાં ધારો કે નટ્સ એટલે સ્ક્રૂ અને એનું ઉત્પાદન કરવામાં આવે છે. તો તેના કારણે એની સાથે જેમ માંગનો જે નિયમ છે, તો માંગનું જ્યારે ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે તેમાં અન્ય પરિબળો યથાવત રહેતા, એટલે અન્ય પરિબળોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા અન્ય પરિબળો સ્થિર રહે તો આમ થશે અથવા આમ થશે. તો અર્થશાસ્ત્રનો જ્યારે વ્યવહારિક ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેમાં કેટલીક ધારણાઓ કરવામાં આવે છે. ધારો કે અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈનું બજાર, ઇજારાવાળું બજાર, અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. તો અર્થશાસ્ત્રમાં હંમેશા ધારણાઓ કરવામાં આવે છે અને એ ધારણાઓ દ્વારા એ સાબિત કરવામાં આવે છે કે જે તે સિદ્ધાંત જે તે સમયગાળામાં કેટલો અભિપ્રુત છે અથવા કેટલો યોગ્ય છે અથવા તેનું એપ્લિકેશન કેવી રીતે કરી શકાય છે. તો બીજા એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ધારો કે આપણે બીજું એક્ઝામ્પલ પણ લઈએ છીએ અને એમાં ધારણા કરવામાં આવે છે કે કોઈ એક પેઢી છે અને કોઈક માર્કેટિંગ પેઢી હશે અથવા કોઈ માર્કેટિંગ કંપની હોય તો તેમાં કામ કરતા કર્મચારીઓની આપણે વાત કરીએ તો તેમાં આપણે ધારો કે તેમાં કામ કરતા કર્મચારીઓની સેલરી લઈએ એટલે કે તેનો પગાર લઈએ છીએ. તો એ પગારને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. ધારો કે સાવ નીચેનો એટલે કે વર્ગ 4 અને વર્ગ ક્લાસ 1 થી ક્લાસ 4 જે ગવર્મેન્ટમાં હોય છે એ રીતે પણ કેટેગરી પાડી શકાય. અથવા તો પ્રાઇવેટ કોઈ ખાનગી કંપનીઓ હોય તો તેમાં એનાથી પણ લો લેવલ પર ત્યાં આખી કેટેગરી જુદી જુદી દરેક કંપનીઓમાં જોવા મળે છે. તો એ કંપનીઓમાં ધારો કે એવી માન્યતા કરવામાં આવે છે કે ધારો કે કોઈનો પગાર મૂળભૂત 800 રૂપિયા છે અને તેમાં ધારો કે તેમાં તેને કમિશન 10% જેટલું પ્રાપ્ત થાય છે અને તેને લમસમ એટલે બધું મેળવીને તેને 500 રૂપિયા બોનસ પ્રાપ્ત થાય છે. તો જે સેલરીડ પર્સન હોય અથવા એ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓ છે તો 800ના 10% જોઈએ તો 80 રૂપિયા થાય એટલે 880 અને તેમાં 500 રૂપિયા ઉમેરીએ
તો ટૂંકમાં એનું જે પ્રાઇસ છે, બેઝિક એમાઉન્ટ હોય અને બધું થઈને જો એને 20,000 સુધી પહોંચતું હોય તો એને પ્લસ કરીને તેમાં ઉમેરવામાં આવે છે. તો આ રીતે પણ તેમાં અસાતત્યતા કેવી રીતે લાગુ પડે છે. હવે વર્તમાન જગતમાં જ્યારે માર્કેટિંગ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, HR, MBA જેમાં કરવામાં આવે છે, એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ તો અભ્યાસમાં એ જોવા મળે છે કે માર્કેટિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને એક ટાર્ગેટ પ્રમાણે કામ કરવાનું હોય છે અને એ ટાર્ગેટ પ્રમાણે તેના કેટલાક કમિશન હોય છે. એ કમિશનને તેની મૂળભૂત જે પગાર છે એ મૂળભૂત પગારમાં પ્લસ એટલે એડ કરવામાં આવે છે અને ધીરે ધીરે તેને પ્લસ કરીને આગળ વધારવામાં આવે છે. તો તેમાં અસાતત્યતા જોવા મળે તો બધું થઈને બોનસ મળે, કમિશન મળે, તેને કંઈ એક્સ્ટ્રા ટાર્ગેટ પૂર્ણ કર્યો હોય તો એ એક્સ્ટ્રા ટાર્ગેટમાં તેમને પગાર બેઝિકથી વધીને ખાસો પગાર વધી જાય છે. તો આ રીતે પણ તે અસાતત્યતા આને એક્ઝામ્પલ તરીકે લઈ શકાય, કારણ કે તેની ફિક્સ સેલરી નથી. ફિક્સ સેલરી કોને કહેવાય કે સેલરી હોય છતાં પણ એનું કામ કરવાથી તેને કોઈ કમિશન, બોનસ પ્રાપ્ત થતું નથી. તો એ સાતત્યતા નથી. અસાતત્યતા કેવી રીતે કહેવાય? તો એ કમિશન મેળવીને, બોનસ મેળવીને, એની મૂળ પગારમાં વધારો કરીને તે પગારનો ઉપયોગ કરે છે. અને એના સિવાય પણ ઇન્કમ સપોર્ટ ગવર્મેન્ટ પણ ઘણી બધી, ખાસ કરીને આપણે ગરીબીની વાત કરીએ તો વિકાસશીલ દેશોની ગરીબી અને વિકસિત દેશોની જે ગરીબી છે, તો વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબી વધારે જોવા મળે છે અને વિકાસશીલ દેશોમાં નિરપેક્ષ ગરીબી વધારે જોવા મળે છે. તો તેમાં ધારો કે કોઈ એવા ગરીબ લોકો છે, જેમ કોવિડ-19ના સમયગાળા દરમિયાન ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ ગરીબો માટે કરી હતી. તેમની પાસે બચત પૂરી થઈ ગઈ હોય અથવા તેમના આજીવિકા જાળવવા માટે તેને બેઝિક પગાર અથવા બેઝિક એવું આપી દેવું કે જેથી જેનું જીવન ધોરણ સારી રીતે ચાલી શકે. તો જ્યારે બેરોજગારી હોય, જ્યારે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યારે આ ખેતી અથવા કૃષિ તે વરસાદ પર આધારિત છે, તો બાકીના સમયમાં શું કરવું? તો તેમાં ગવર્મેન્ટની વિવિધ યોજનાઓ દ્વારા એ રીતે તેમાં રોજગારી આપી શકાય કે જેથી તે બાકીના દિવસે પણ તેને વેતન પ્રાપ્ત થાય છે. તો સરકાર આવી રીતે જે બેરોજગાર લોકો છે, કહી શકાય તેવું વેતન આપે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે કમાવાનું શરૂ કરે છે અને ત્યારે તે કમાવા માટે જ્યારે સામાજિક કલ્યાણ અથવા તો તેને સરકાર તરફથી જે યોજનાઓ તરફથી લાભ મળતા હોય છે, તો એ જ્યારે બેરોજગાર હોય છે ત્યારે તે લાભ પ્રાપ્ત કરે છે. જ્યારે તે રોજગાર મેળવી લે છે પછી તેને એ લાભ મેળવવાની જરૂર રહેતી નથી. તો ધારો કે કોઈ સિંગલ મધર છે, એ સિંગલ મધર ધારો કે મહિનાનું એને 5,000 અથવા 2,000ની ચૂકવણી કરવામાં આવે છે, તો એ જ્યારે કામ નથી કરતી ત્યારે તેને સરકારની યોજના અથવા અન્ય કોઈ NGO દ્વારા અથવા બીજી રીતે તેને આ રીતે આર્થિક સહાય પૂરા પાડવામાં આવે છે. પણ જ્યારે તે ખરેખર નોકરી મેળવે છે અથવા કોઈ બિઝનેસ કરે છે ત્યારે પછી તે ચૂકવણી અથવા સરકાર દ્વારા જે યોજના છે તે સ્ટોપ કરવામાં આવે છે. તો આ રીતે પણ આમાં સાતત્યતા અને અસાતત્યતા કેવી રીતે જળવાય છે તેનો ખ્યાલ આ અર્થશાસ્ત્રમાં ખાસ રીતે કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે લક્ષ્ય અને સાતત્યતાના ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રના રોજિંદા જીવન વ્યવહારમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેનો ખ્યાલ તે મેળવી શકાય છે અને એના દ્વારા અલગ અલગ અર્થશાસ્ત્રના નિયમોનો પણ ઉપયોગ કરી શકાય છે. એના સિવાય પ્રમેય દ્વારા પણ તેની સારી રીતે, સમતુલા દ્વારા પણ તેની સમજૂતી તે પણ આપી શકાય છે. હવે આપણે આગળના પ્રકરણમાં, હવે પછીના જ્યારે પીરિયડ હોય ત્યારે આપણે પ્રથમ કક્ષાનું વિકલન અને દ્વિતીય કક્ષાનું વિકલન એટલે સાતત્યતાનો ખ્યાલ
સામાન્ય રીતે વિકલન દ્વારા જ મેળવી શકાય છે. અહીંયા આપણે વિકલન કે કોઈ પણ શાસ્ત્ર જોઈશું તો પહેલા આકૃતિ અને પછી તેને સમીકરણો દ્વારા તેની સમજૂતી મેળવીશું. ઓકે.